हाय दोस्तों, मारा वीडियो में तमारुं स्वागत है। अमे निकली गया छीए, जोई शको छो। विष्णुए ठेलो भराई दीधो छे अने आ छे अज्जुभाई अने आ छे अज्जुभाईनी बहन। अमे बधा हंगाते जईए छीए बधा भाई। तो विष्णु कंईक बोलशे। तो मित्रों सरस मजाना लोकेशन पर जई रह्या छीए। अहींयाथी बहु लॉन्ग रूट छे पण तमने सरस मजाने अलग जग्या बताववा माटे अमे निकળી રહ્યા છીએ। स्टेच्यू ऑफ यूनिटी अने सरस मजानुं लोकेशन तमने जोवा मळी रहेशे। तो विडियो पर एंड सुधी बन्या रहेजो। रस्तामां बहु ज शानदार मजा आववानी छे। तो चलो मळीए आपणे आपणा रस्ता उपर। अने अमे रोकाया हता अज्जुभाईना घरे। तो हवे निकळीए છીએ। हाय, केम छो बधा? मजामां? નીલમાબેન અને વિષ્ણુભાઈ આપણા ઘરે આવ્યા કાલે રાતે, બહુ મજા આવી। અને અત્યારે અમે જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી। તો અમે અત્યારે નીકળી ગયા છીએ અને અત્યારે વાગવા કરે છે 7। અમે 200 કિલોમીટર કાપવાનું છે એટલે અમે વહેલા નીકળી ગયા છીએ। તો વિડીયોને એન્ડ તક જોતા રહેજો। અમે બધા જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી। ચલો થઈ ગઈ છે। હવે ઠંડી લાગે છે એટલે મોઢું બંધી કાઢે એટલે ઠંડી ન લાગે। આપણે હંગાતે છે અજ્જુભાઈને પણ ફૂલ સગવડમાં છે। रेडी હવે નીકળી જઈએ। तो चलो मित्रों આપણે હવે રાઈડ ઉપર જઈ રહ્યા છીએ ને પાછળ છે અજ્જુભાઈને। ચાલો નીકળીએ હવે યાત્રા ઉપર એન્ડ સુધી બન્યા રહેજો। आ गए हैं पहाड़ों। तेरी हंसी में जादू सा है, दिल ये मेरा बहक सा जाए। तेरी बातें सुनूं तो ऐसे जैसे कोई गीत नया बजाए, हर घड़ी तेरा साथ हो। જોઈ શકો છો ભાઈ, સામેની સાઈડ છે મોર છે ઘરની આગળ। અમને રસ્તામાં દેખાય છે એટલે અમે ઊભા રહ્યા છીએ। હા એવડે ગયા જોઈ શકો છો। तो दोस्तों આપણે અજ્જુભાઈને પેટ્રોલ પુરાવી દીધું છે બાઇકમાં અને અમારે તો ટોકી ખેડબ્રહ્મામાં જ ફૂલ કરી દીધી હતી। અજ્જુભાઈને બાકી હતી એટલે એમને પુરાઈ કાઢી છે। હવે સામે રસ્તો છે તે રસ્તે આપણે જવાનું છે। તૈયારી આપણે થઈ ગઈ છે। આપણે હવે જઈએ। तेरे बिना रातें जो रहे बात मिट जाए सारा अरमान, तेरा साथ हो, हर पल तेरी बात हो, जो सामने। दोस्तों આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે। ત્યારે વાગ્યા 9 સવારની ખાલી ચા પીધી હતી, હવે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ। અજ્જુભાઈને બેઠેલા છે વિષ્ણુભાઈ અજ્જુભાઈને બોલ છે બધા આવી ગયા। જોઈ શકો છો અજ્જુભાઈને ખાવાનું જુદું છે। અમને પાપડી ભાવે છે અને રાધાબેનને ગોટા ભાવે છે। જોઈ શકો છો બધાની પસંદ અલગ અલગ છે। ચલો જમવાનું ચાલુ કરી દઈએ। તો દોસ્તો આપણે આવી ગયા છીએ। ડાંગરની ખેતી પાકે છે ત્યાં જોઈ શકો છો।
અહીંયા ડાંગરની ખેતી થાય છે, જોઈ શકો છો આ બધી બાજુ. ત્યાં પાણી ભરેલું છે અને પેલી બાજુ ટ્રેક્ટર ચાલુ છે ખેતરમાં. અને વિષ્ણુ એમના બાલ સફેદી કરે છે. બાલ આપણે રેડી થઈ ગયા છીએ. એટલે સવારમાં વહેલા નાહ્યા હતા, એટલે હેમલેટ પહેર્યું હતું, એટલે બાલ બધા ભેગા થઈ ગયા હતા, એટલા માટે આમ પાછા જુદા પાડી નાખ્યા. તો અહીંયા આપણને જોવા મળી જશે ડાંગરની ખેતી, જોઈ શકો છો. આ છે ડાંગરની ખેતી. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ પાવાગઢની નજીક, જોઈ શકો છો. આ સામેની સાઈડ છે પાવાગઢ. પાવાગઢનો મગરો છે, ડુંગર. તો મિત્રો હવે આપણે અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું છે, તો અહીંયાથી માના દર્શન કરી રહ્યા છીએ. જસ્ટ રિટર્ન આવતી વખતે કદાચ ટાઈમ વ્યવસ્થિત સજવાઈ રહેશે તો આપણે રિટર્ન ઉપરની સાઈડે ચડીશું. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. અત્યારે નીચે જ દર્શન કરી નાખે. અહીંયા રહીને માના દર્શન સામેની સાઈડે ધધાઈ દેખાય છે, માની જે ધધાઈ છે તે દેખાય છે. તો અહીંયા જ રહીને દર્શન કરી રહ્યા છીએ અને રિટર્નમાં આવશું તો તમને પણ લાઈવ દર્શન કરાવીશું. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હવે આપણે નીકળી રહ્યા છીએ. ચલો હવે ગાડી સ્ટાર્ટ કરે છે. લેટ્સ ગો. રસ પીવા માટે જોઈ શકો છો. સેન્ડવીચનો રસ પીવા માટે ઉભા રહ્યા. ગાડી ઉપર બેસી બહુ થાક લાગી ગઈ છે. જસ્ટ મિત્રો અત્યારે વાગી રહ્યા છે 4 અને આપણે છીએ મોરા ડુંગરી. અને મારા પપ્પાના જે ફ્રેન્ડ છે ત્યાં અત્યારે જમવા માટે બેઠા છીએ. ને જોડે છે અજ્જુભાઈ અને જસ્ટ નિરમા પણ છે અને અજ્જુભાઈની બેન પણ છે. અને ભાઈ જેમના ઘરે આવ્યા છીએ એક આ ભાઈ છે, જોઈ શકો છો તમે. ચલો તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો. ભાઈ દોસ્તો આપણે નીકળી ગયા છીએ મંદિરના દર્શનથી. તો મિત્રો અત્યારે અમે મોરા ડુંગરી અને જસ્ટ આપણી નાઈટ અહીંયા થાય છે. અને મારા પપ્પાના જે ફ્રેન્ડ છે એ અમને અહીંયાથી સરસ મજાનું ઐતિહાસિક મંદિર છે એ બતાવવા માટે લઈને જઈ રહ્યા છે. તો જસ્ટ અમે ત્યાં જઈ રહ્યા છીએ અને 11 દિવસે ત્યાં આપણે આ રાતના 12 વાગ્યાથી પાણીનો થવા લાગે છે. એ અમારે લાઈવ દ્રશ્ય ક્યાંથી થાય છે તે જોવું છે. તો તે જગ્યા ઉપર જઈ રહ્યા છીએ અને ભોલેનાથની શિવરાત્રિનું પણ મહોત્સવ આવી રહ્યો છે. તો જસ્ટ અમે ત્યાં જઈ રહ્યા છીએ. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. સામેની સાઈડ જઈ રહ્યા છીએ, બાઈકો છે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. અને હવે અહીંયાથી આપણે જવાનું છે, ચાલતા રસ્તો છે. તો જસ્ટ હવે જવાના છે. તો તમને પણ લોકેશન બતાવીશું અને જગ્યા પણ બતાવીશું. જસ્ટ તમને પસંદ આવે તો તમે પણ આવી શકો છો. અને એકદમ નવી છે અને આપણા ઇલાકાથી એકદમ અનોખી છે. તો બન્યા રહો વિડીયોની અંદર અને એન્ડ સુધી જોતા રહો. હવે શું થાય છે ચલો. તો આપણે નીકળી ગયા છે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો જોઈ શકો છો. તો જસ્ટ મિત્રો આજે અમે જવાના હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, પણ અમારા ભાગ્ય એવા ખુલી ગયા છે કે જસ્ટ અમે મારા પપ્પાના ફ્રેન્ડના ત્યાં રોકાવાના ખાલી એમને મળવા માટે ગયા હતા. એમને અમને એક જાણ કરી કે અમારા ત્યાં અહીંયા આજની નાઈટ રોકાઈ જાઓ અને જસ્ટ અહીંયા અમારા એમના જે વિસ્તારમાં
મોરી ડુંગરી એમનો ગામના જોડે જ આજુબાજુમાં જ છે. મોરી ડુંગરીના નીચે આજુબાજુના વિસ્તારમાં જ એ સરસ મજાનું ઐતિહાસિક ટેમ્પલ આવેલું છે જે મહાદેવનું છે. તો અહીંયાનો તમે વિસ્તાર જોઈ શકો છો. જસ્ટ અજ્જુભાઈના બેન છે અને જે મારા પપ્પાના ફ્રેન્ડ છે અને તેમના 2-3 એક બેબી છે અને 2 ભાઈઓ એમના નાના છોકરા પણ છે. તે જસ્ટ અમને લઈને જોવા માટે જઈ રહ્યા છે. ને એ મહાદેવના તેમનું એવું કહેવું છે કે 11ના દિવસે રાતના 12 વાગે અહીંયા તે પાણી જળ અભિષેક થાય છે. अपने आप ખુદના રીતે, કોઈ કરતું નથી પણ ખુદના રીતેથી થાય છે અને બહુ ઐતિહાસિક છે, જેના આવનારા સમયમાં જાણ પણ કરી હતી. જે આપણા શોધકર્તાઓ આવે તેમને જાણ પણ કરી હતી, પણ પુરાતત્વ વિભાગવાળાએ. તો આવનારા સમયમાં અહીંયા ડેમ પણ બનવાનું હતું, એવું કંઈ ઇતિહાસ છે. તો જસ્ટ હવે આપણે જઈ રહ્યા છીએ, જોઈ શકો છો તમે. હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે અને તમને પણ લાઈવ દર્શન કરાવીશું. અને શિવરાત્રિ પણ બહુ નજીક આવી રહી છે, તો જસ્ટ વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. તો નિર્માને પણ લઈ લીધા છે, અજ્જુભાઈ પણ જોડે છે અને દર્શન કરવા માટે લઈ રહ્યા છીએ બધાને. અને અમારી સાથે તમે પણ જોડાયેલા રહો એવી વિનંતી કરીએ છીએ. તમને પણ લાઈવ વર્ષો જૂની મૂર્તિ છે શિવ ભગવાનની, શિવલિંગ, તો તેના દર્શન કરાવીશું. અને જસ્ટ જંગલની અંદર અમે જઈ રહ્યા છીએ, જોઈ શકો છો તમે. જંગલ જ છે આખું અને જંગલમાં અમે જઈ રહ્યા છીએ. તો ચાલો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો. હવે તમને દર્શન પણ કરાવીશું. તો જસ્ટ ચાલો હવે નિર્માને ભગવાનના દર્શન કરવા માટે બેતાબ ઉત્સાહિત છે. જોઈ શકો છો જંગલમાં બીજું કોઈ જ જોવામાં આવે નહીં, આજુબાજુમાં અમે જ છીએ. તો ચાલો અમારી સાથે જોડાયેલા રહો, તમને કરાવીશું પ્રભુના દર્શન. તો દોસ્તો અહીંયા પાણી આવે છે મગરામાંથી અને ભગવાનનું સત છે. હવે વિષ્ણુ કંઈક કહેશે. તો મિત્રો, આ જળ દ્વારા એવી છે કે જે 5 વર્ષ સુધીનો દુકાળ પડ્યો હોય ને, છેવટે પણ 11ના રાત્રે 12 વાગે અહીંયા 100% પાણી આવે ને આવે જ. આ અહીંયાના લોકોનું કહેવું છે એવું કે અહીંયા 11ના દિવસે રાત્રે 12 વાગે પાણી 100% આવે જ છે એમ. અને આ જળનો કુંડ છે, તમે જોઈ શકો છો. અને નીચે પણ જોવાલાયક ઘણી જગ્યા છે ઐતિહાસિક. તો જસ્ટ હવે નીચે જઈ રહ્યા છીએ આપણે અને એ પણ તમને બતાવીએ. ને ઉપરની સાઈડે શિવ ભગવાનનું મંદિર છે, એ પણ વર્ષો જૂનું છે. તો ચલો હવે તમને નીચેની જગ્યા બતાવીએ. તો દોસ્તો આપણે જે ડુંગરા ઉપર મહાદેવનું મંદિર હતું ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને આ છે મહાદેવનું મંદિર, ડુંગરામાં આવેલું છે ઉપરની ભાગમાં. તો મિત્રો, મંદિર અહીંયાના લોકોનું એવું કે માનવું છે કે 1000 વર્ષ જૂનું આમાં ઐતિહાસિક મંદિર છે. અને જસ્ટ અહીંયા તમે આવો, અહીંયા નંદી મહારાજની મૂર્તિ છે ને અહીંયા તેમનું સમય પ્રમાણે થોડું બહુ જૂનું થઈ ગયું છે. પ્લસ અહીંયા આજે સંસ્કૃતમાં કંઈક લખેલું છે જસ્ટ, પણ કંઈ વંચાય તેમ નથી, બહુ સમય જૂનું છે. તો આ મંદિરની હાલત તમે જસ્ટ જોઈ શકો છો. અને મારો વિડીયો કંઈક એવા માણસ સુધી પહોંચે જેનું આ મંદિરનું કંઈક નિર્માણ કરાવી શકે તેમ હોય તો શેર કરજો. અને બાકી તો તમે લાઈવ પ્રભુના દર્શન કરી શકો છો અંદરથી. અને અંદરથી પણ મંદિર કેવું છે તમે જોઈ શકો છો. આ વર્ષો જૂનું મંદિર છે. જોઈ શકો છો તમે.
આ મંદિરની હાલત તમે જસ્ટ જોઈ શકો છો ને આ મંદિર વર્ષો જૂનું છે અને આજુબાજુથી પણ તમે મંદિરની હાલત જોઈ શકો છો. જસ્ટ હું તમને બતાવું બહારથી. જસ્ટ તમને બહારથી મંદિર બતાવું હું. અને આ નીચેની સાઈડે આખું જસ્ટ જંગલ જ છે. જોઈ શકો છો તમે. આ રીતેનું પ્રભુનું મંદિર છે. જોઈ શકો છો તમે. અને આ બાજુ એકલું બધું જંગલ જ છે, જંગલની અંદર છે. બાકી તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને અમે જવાના હતા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી, પણ મારા પપ્પાના ફ્રેન્ડના ત્યાં રોકાયા અને આ સરસ મજાની જગ્યા અમને વિઝિટ કરાવી તો અમને પણ બહુ આનંદ થયો અને તમને પણ લાઈવ દર્શન કરાયા પ્રભુના. અને જસ્ટ શિવરાત્રિ આવી રહી છે તો વિડીયો શેર કરવા માટે નમ્ર વિનંતી અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વંદે માતરમ. ઓમ નમઃ શિવાય.